ગયા છે. જો મેહુલ અહીંયા દોસ્તાને બધા મળે છે અને અહીંયા જો પાન મળે છે. જો ઢીંગલાનું સેટઅપ અહીંયા જા દમુભાઈ ફોટો પડાવવાનો છે. કાદમુ હેલો ફેમિલી, તો આજના વિડીયોના ઉપર છે તમને ખ્યાલ તો આવી ગયો હશે. તો સીતારામ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આપણે જવાનું છે મેરેજમાં. તો ચાલો આપણે ફટાફટ તૈયાર થઈ જાય અને ધાર્મિકભાઈને તૈયાર થવાનું છે. તો બે માં દીકરો ફટાફટ તૈયાર થઈ જાય અને હજી ઓમભાઈ માટે થોડીક રસોઈ બનાવવાની છે. એના માટે એકાદી ભાખરી બનાવી નાખો એટલે જમીએ, કેમ કે મારે ધારીને મેવું ને 3 જ જવાનું છે. તો હાલો ફટાફટ રેડી થઈને જમવાનું બનાવી નાખીએ. જો આ ખાના સ્પ્રે છે લઈ જાય અને ઉતાવળે લે લે આવું નામ મ્યુઝિક ઉપર બસ હું ધાર્મિક તૈયાર થઈ ગયા ને હવે છે ને ખાલી થોડુંક માથામાં જઈ દે ખુશ કાઢવાનું બાકી છે. અને ઓમભાઈ માટે જો ભાખરી બનાવી નાખી અને અહીંયા ચા મૂકી દીધી છે, કેમ કે ઓમને એક જ જમવાનું છે. આમ એક જ ભાખરી ખાય પણ વધારે બનાવી હોય તો ખાય નથી ન હોય છોકરા, કેમ કે ઓમ બપોરે નથી જમ્યું. તો જો ચા થઈ જવા આવી છે અને અત્યારે જો 6:45 થઈ ગયા છે અને મેરેજમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ મેહુલ હજી તૈયાર થઈ છે. મારી તૈયાર થાય ને ત્યાં સુધી ભાખરી બનાવી નાખું. તો ચાલો આપણે ચા ભાખરીને તૈયાર થઈ ગયું છે તો અમને આપી દઈએ જમવા અને પછી આપણે મેહુલ તૈયાર થઈ જાય એટલે નીકળીએ. અને આ સાડી કેવી લાગે છે? મને તો આ સાડી બહુ ગમે છે, મારું ફેવરિટ કલર છે. મને આ સાડી કેવી લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. ઓમભાઈ જમવા બેસી ગયા ને મેહુલ જો તૈયાર થાય છે. મેહુલ તૈયાર થઈ જાય એટલે નીકળવી. મેં ઓલા ગ્રેન પહેર્યો છે, મેં બ્લુ પહેર્યું, ધાર્મિક યલો પહેર્યું, બધા નાસ્તા અલગ અલગ થઈ ગયા. હવે કેટલી વાર લાગશે મેહુલ તમારે? હા હાલ તો હાલો મેહુલ હવે માથું ઓળલે છે, આપણે નીકળવાનું છે. તો હાલો હવે આપણે નીકળીએ. જો અમે પહોંચી ગયા છે મેરેજની જગ્યાએ ને જો આ મંડપ કાલે તો મસ્ત મને આ લોકેશન બહુ ગમે છે. ગેટ છે કેટલો મસ્ત છે રજવાડા જેવું. ના દઉંભાઈ જો આગળ હાલવા માંડે, અમારે દઉંભાઈ દોડવા જ માંડે. બેસી ગયા છે બધા, ધીમે ધીમે આવે છે ને અડધા હજી ખુરશીમાં બેઠા છે. તો ખબર નહીં હજી બધા ધાર્મિકભાઈ ક્યારે આવશે. હું ધાર્મિકની વાટ હતી પણ પપ્પાની પાસે ગયો છે, હમણાં આવશે. ચાલો જમી લઈએ આપણે હવે. એનું ડેકોરેશન જો કેવું રાજા મહારાજા જેવું છે ને. મેહુલના ધાર્મિક આવી ગયા, દમુભાઈ અમારે આવી ગયા છે. તો મેહુલ અહીંયા દોસ્તાને બધા મળે છે અને અહીંયા જો પાન મળે છે. સેટઅપ જોવો તમે, આખો ચાનો સ્ટોલ હોય ને એવું સેટઅપ આપ્યું જો. હા એ જો ચા બનાવતા હોય ને એવો સેટઅપ છે આખો. જો
છે ને ચાનો સ્ટોલનું સેટઅપ છે, પછી અહીંયા જો ઢીંગલાનું સેટઅપ છે, પછી કરિયાણાના સ્ટોરનું સેટઅપ છે આખું. જો મસાલા નગરી છે જો. પછી અહીંયા કોફીનું ચાનું સેટઅપ છે. અહીંયા જો પિકાચુ ને એવું છે. હા જો ઢીંગલા રહેવું છે બધું. આ ભાઈનું ફેવરેટ છે. પિકાચુ. હા હા. અહીંયા કરિયાણાના સ્ટોરનું સેટઅપ છે આખું. કોઈ વેચતું નથી પણ લગ્નમાં એવો છે ને સેટઅપ છે એવું બધું. કોફીનું નાનું સેટઅપ છે બધું. કોફી બનાવો. તમે ભાઈ જો શરબત આપે છે. તમે ભાઈ શરબત તો આપો. કયું કયું શરબત બનાવો છો? ખાલી શરબત એમ? મમ્મી જો ઉપર ચડી ગઈ છે. દાદરા છે. અહીંયા જા તો હું ભાઈ ફોટો પડાવવાનો છે. કદમ એનું લોકેશન જો મસ્ત સાંઈ છે ને, બધા ફોટા પડાવે છે. અમે પડાવી છીએ, રીલ બનાવે ને એવું બધું. કદમ અમે જો જમી કાઢવીને આવી ગયા છીએ ફોટા પાડવાના. ફોટા પાડી અને થાકી ગયા એટલે બેસી ગયા છે ને જો હજી બધા ફોટા ને એવું પડાવે છે. એનું ડેકોરેશન સારું છે ને. હા તો હું ભાઈ ક્યારના વિડીયો શૂટ કરતા હતા, કેમ કે અમે મસાલા નગરીને બધું રાખેલું છે એટલે. કદમ સરસ છે કા? બહુ ફોટા પાડ્યા મેન તમે કા? ફોટા પડ્યા પણ હજી મેહુલ કાંઈ આવ્યા નથી. મેહુલને વાટે હું બે ગઈ હોય, થાકી ગઈ ને તો બે ગઈ ખુરશીમાં. ધમુભાઈ ઉભા રહીને થાકી ગયા. કદમ મસાલા નગરી છે. પછી જો ઢીંગલાનો હાઉસ છે. આ જો કોફી શોપ. લગ્નમાં આવું છે. ફોટા માટે શૂટ છે આખું. હાલો હવે આપણે ઘરે જઈએ. અમારા ધમુભાઈ હું બે વાટ જોઈને ઊભા છે. મેહુલ ને મેહુલ ગેસ ગાડી લેવા ઓલી ગાડીની પાર્કિંગ કરી હોય ને, જો બધા ઘરે જવાની તૈયારી કરે છે. જો કદમભાઈ તો બધા ગાડીઓ લઈ લઈને આવવા માંડ્યા. મેહુલ ગાડી લઈને આવે છે. જો ટ્રાફિક કેવું છે. અહીં બધા રસ્તામાં ફાર્મ આવે ને એટલે ટ્રાફિક બહુ થઈ જાય. વિદાય હાલે છે. તો અત્યારે ઘરે આવી ગયા. કદમભાઈ તો હું ધમુ આવી ગયા ને મેહુલ હજી ગાડી પાર્કિંગ કરતા હતા. તે ઠંડી થોડીક લાગતી હતી. કમન ખાય ખા દોડવા મેળા માં દીકરો અને આવી ગયા ઘરે. અને લગ્નમાં જાય એટલે મોજ હોય, ફોટા પાડવાના ને વિડીયો ઉતારવાના. કા ધમુભાઈ જાય હાથ પગ ધોઈ આવી જા. તો ચાલો આપણે લગ્નમાંથી આવી ગયા, ફૂલ મોજ કરી, વિડીયો શૂટિંગ કર્યું, ફોટા પાડ્યા. તમને પછી ફોટાને એવું બધું બતાવશું. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. સીતારામ.